નમસ્કાર, હું નીરવ ગાંધી પીટીએ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ સમાચાર વિગતવાર। સમગ્ર વિશ્વ અત્યારે કોરોના વાયરસની મહામારીમાં સપડાઈ રહ્યું છે, ત્યારે ભારત દેશમાં પણ કોરોના વાયરસને કેસો જોવા મળતા ભારત સરકાર સહિત ગુજરાત રાજ્યની સરકાર હરકતમાં આવી છે, જેના પગલે પાટણ જિલ્લામાં પાટણ કલેક્ટર દ્વારા 144ની કલમ લાગુ કરવામાં આવી છે, જે અનુસંધાનમાં આજ રોજ 144ની કલમનો ચુસ્તપણે અમલ કરવામાં આવ્યો હતો અને પાટણ બગવાડા દરવાજા ખાતે પોલીસ અધિક્ષક સહિત ડીવાયએસપી, પીઆઈ અને પોલીસ કાફલા દ્વારા 144ની કલમનો ભંગ કરાતા ઈસમોના સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાતા લોકોમાં ફફડાટની સાથે દહેશત વ્યાપી જવા પામી હતી। તેના પગલે પીટીએન ન્યૂઝે પાટણના એસપીને કોરોના વાયરસને પગલે શું પગલાં લીધા છે તેના વિશે પૂછતા તેઓએ જણાવ્યું હતું કે પાટણ જિલ્લામાં કોરોના વાયરસના સંક્રમણને ટાળવા 3 વ્હીલર કે 4 વ્હીલરમાં 4થી વધુ ઈસમોને પકડીને તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે અને પાટણ જિલ્લામાં 31મી માર્ચ સુધી 144ની કલમનો ચુસ્તપણે અમલ થવાનું પણ જિલ્લા એસપીએ જણાવ્યું હતું। તો પાટણ એ ડિવિઝન પોલીસ મથકે 144ની કલમ અને 188ની કલમ મુજબ 16 જેટલા વ્યક્તિઓને પોલીસ લોકઅપમાં એકી સાથે નાખી દેતા પોલીસ લોકઅપમાં પણ 144ની કલમનો ભંગ કરાતા ઈસમોથી ભરાઈ જવા પામ્યું હતું। આમ 4થી વધુ ઈસમો ભેગા થતાં કલેક્ટરે 144ની કલમ લાગુ કરી હોય તો પોલીસ લોકઅપમાં એકી સાથે 16 વ્યક્તિઓને રાખવા કેટલા અંશે વ્યાજબી કહેવાય? શું આ 16 ઈસમોને કોરોના વાયરસના સંક્રમણમાં આવે તો જવાબદાર કોણ? અને તેની સાથે સાથે રાજકીય વેગ ધરાવતા ઈસમો આવીને કેટલાક ડિટેઇન કરેલા બાઇકોને અને વ્યક્તિઓને છોડાવી જાય તે પણ કેટલા અંશે વ્યાજબી કહેવાય? આમ ભારતીય સંવિધાનના કાયદા મુજબ દરેક વ્યક્તિઓ માટે એક જ પ્રકારનો કાયદો રાખવા પણ શહેરીજનોમાં ચર્ચાઈ રહ્યું છે। હાલમાં ધારા 144 લાગુ કરવામાં આવેલી છે પાટણ જિલ્લામાં, તેને લઈને પબ્લિકમાં અવેરનેસ આવી જાય અને શા માટે ધારા 144 લાગુ કરવામાં આવેલી છે, જેથી કરીને કોરોના વાયરસથી આપણે લોકોને બચાવી શકીએ અને ખુદને બી બચાવીએ તે માટે અત્યારે પોલીસ કાર્યરત કરી રહી છે। કેટલાક પેસેન્જર વ્હીકલ્સ કે જે એકસાથે મોટી સંખ્યામાં લોકોને બેસાડીને જાય છે, આવા વ્હીકલ્સમાં વાયરસના સંક્રમણનો ભય વધારે હોય છે, તેને રોકવા માટે બી આવા વ્હીકલને બી હાલમાં ડિટેઇન કરવામાં આવી રહ્યા છે। 2 વ્હીલર ને 4 વ્હીલરમાં પ્રાઇવેટમાં ખરી કશું? જી બિલકુલ, એવા 2 વ્હીલર કે જે કોઈ બી કામ વગર માત્ર એવા આશયથી કે 4 મિત્રો ભેગા થઈ અને કોઈ જગ્યાએ બેસી શકે કે 6 મિત્ર બેસી શકે એવા આશયથી જો કોઈ જગ્યાએ ભેગા થઈ રહ્યા છે તો એવા વ્હીકલને બી ડિટેઇન કરવામાં આવશે। સર, કેટલા દિવસ સુધી 144 લગાવી રહી છે? હાલમાં કેટલા દિવસ સુધી એવું નથી, પણ હાલમાં 31 માર્ચ સુધી કે જ્યાં સુધી પરિસ્થિતિ કાબૂમાં નથી આવી જશે ત્યાં સુધી આ ધારા લાગુ છે। એક વખત પરિસ્થિતિ કાબૂમાં આવ્યા બાદ જ્યારે આ ધારા હટી જશે ત્યારબાદ જીવનને નોર્મલ કરી દેવામાં આવશે।